ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હું પણ આજે તાજી છું. આજે છે સોમવાર છે, તારીખ 3/3. આજે અમારે જવાનું છે બહાર, મારા પિયર લગ્ન છે. તે હવે 3-4 દિવસ લગ્નના જે બ્લોગ આવશે, એટલે આજે બધી તૈયારીઓને એવું કરીએ છીએ. હજુ તો ઘરનું કામ બાકી છે, વાસણ એવું ઘસ્યું છે, કચરા પોતાનું ચોકને બધું બાકી છે, તે બધું કરી દઈએ, સાફ કરી દઈએ. જો અમે આજે નવો ડ્રેસ પહેર્યો છે, દર્પણમાં કેવો દેખાય છે. અને જો આ કાલના કપડાં એના ખુરશીમાં લાવીને મૂક્યો હતો, તે અત્યારે વાળી અને મૂક્યો છે. અને એક પાછું એક પરાક્રમ કરી મેં તમને બતાવું. તિજોરીમાંથી હું બધા કપડાં કાઢી હતી થેલા ભરવા માટે. એક પરાક્રમ કર્યું છે, તે તમને બતાવું હું જેવું મોટું પરાક્રમ કર્યું છે. જો આ બધા હજુ તો સાહેબના તો બાકી, આ બધા લઈ જવાના છે તો એ રહેશી. અને જો આ તારા મેં તિજોરી કપડાં કાઢીને એ કરવા જઈને તે જો આ પરાક્રમ કર્યું, કાચ ફોડી કાઢ્યો છે મેં તિજોરીનો. જો આવું પરાક્રમ કર્યું. એવડો સાહેબ આવશે એટલે તો બોલશી તો ખરા, પણ કશો વાંધો નહીં. કાચ ફૂટ્યો એટલે મારા સકન થઈ ગયા સરસ. કહેવાય છે ગળપણમાં બધા ગયડા એવું કહે છે કે ગમે તે શુભ કાર્ય કરો ને એટલે કાચ ફૂટો ને એટલે શુભ ગણાય. તે મારા કાચ ફૂટી ગયું છે અત્યારે, એટલે શુભ ગણાય છે. હવે જવાનું છે, બધી તૈયારીઓ તો કરી દીધી. હજુ તો થેલાને એવું તો ભરવાનું બાકી છે. ખાલી તિજોરીમાંથી આટલો કપડો જ કાઢ્યો છે. એટલે ચાલો પહેલાં બધું જો સુપણીને એવું બધું લાઈન મૂકી છે, તે હવે સાફ કરી દઈએ હારીએ પહેલાં. બપોરના વાગી ગયા છે 12. હવે કામ પતી છે હવારનું મારો, કારણ કે બધા કપડાને એવું કાઢીને બધું કર્યું એટલે કામ બધું પત્યું છે. પગલું સણે પોતું કરીશ તો તેઓ પગલું સણે ધોવા દીધા બધા, એટલે પગલું સણે બધું મૂકી દઈએ નવા કાઢી. અને આ રૂમમાં પંખો ચાલુ છે, તો મશીનમાં તો કપડાં ધોવાય છે. એક વારના ધોયા, બીજી વારના મશીનમાં કપડાં કરે છે બધા ચાલુ છે. આ રૂમમાં રસોડામાં પંખો ચાલુ છે. જો ઘરમાં તો એકદમ ક્લીન કરી દીધું બધું મસ્ત. રસોડામાં ચાલુ છે. હજુ તો વજરું ભરીને વાસણ એ ગોઠવી કાઢીએ એટલે કમ્પ્લીટ થઈ જાય બધું. હજુ તો માથે વળાઈને જોવા, કારણ કે જવાનું એટલે રસોઈ તો જ બાકી છે. 12 તો વાગી ગયા, એટલે સારું ચલો પહેલાં કામ કરી લઈએ. અને હજુ થેલા બેલા ભરવાના, હજુ સાહેબને કપડાં લેવા જવાનું છે, એટલે કપડાં લઈને આવીને તો થેલા ભરીને કમ્પ્લીટ કરી દઉં. અને પછી કપડાં લેવા જાઉં, કપડાં લઈને આવીને પછી અમે નીકળીએ પિયર જવા માટે. આખો ચાલુ કરો, મને ગરમી થાય છે. જો બધી તૈયારીઓ કરીએ છીએ. આ બધી વિગોને એવું પડ્યું છે, બધું હેરસ્ટાઈલ વાળવા માટે. અને આ ડ્રેસ રેગ્યુલર પહેરવા માટે પેલા ભાઈ દક્ષુભાઈના કપડાં. અને આ બધી હાડીઓ મારી છે, હલ્દી રસમની ને ડ્રેસ ને આ બધી લગ્નમાં પહેરવાની બધી હાડીઓ મારી. આ બધી લઈ જવાની છે, ચંપલ. અને આ દક્ષુભાઈના કપડાં, દક્ષુભાઈના મોજા ને સાહેબના કપડાં તો કાઢીને મૂકે. એમને આવવાને એ 5 તારીખે આવવાના, એટલે 5 તારીખ માટે કાઢીને મૂકી દીધો. એટલે 5 તારીખે એરા પહેર દેશી. અને બીજો અત્યારે લેવા જઈએ છીએ ભાઈ એમના માટે, એટલે લઈ આવીએ. હવે જો થેલા આટલા પેક કરે છે. હજુ તો આ નવું પર્સ લાવીતી હું પેલી લેવામાં ભરવાની તો નહીંથી એક લાવી. અને આટલા ભરે છે થેલા. અને સાહેબનો આમાંથી જે પેન્ટ ગમી જે શર્ટ ગમી એ રાખશે, બીજા તિજોરી મૂકી દઈએ. એવડે આવી એટલે બતાવી દઈએ. હું સાહેબ આગળ જાય અને હું પાછળ હેડી જાઉં. હવે જોઈએ કપડાં. સાત કાઢે સાહેબને ગમતા સાહેબના ચંપલ લેવા. હવે ચંપલ લાવ્યા છે. બીજા બતાવજો ભાઈ. કેટલા વાગ્યા ખબર? જો આટલી દી ખાલી સાહેબ માટે એક શર્ટ અને ચંપલ, બીજી કોઈ ખરીદી નહીં. તડકો તો ચેવો છે બરાબરનો, ગરમી તો. સાહેબ તાળું આખી દરવાજો આખી દઉં.
બોલ બોલ કર. 3 વાગી જાય સાહેબ. ઓ હુઈ જો ઘડી ખેડો. હા એ જ ઊંઘી જવાનું તાણ. ઊંઘી જો ઘડી ખેડો કલાક પછી અમે નીકળીએ. અમારે થેલાની તૈયારીઓ કરી દીધી છે. અમારે દક્ષુભાઈ ગાડી બુક કરાવી છે. ના જો થેલા આટલા થયા. અમારે 3 જણના થઈને આટલા થેલા. અને દક્ષુભાઈ ફોન કરી. આપણી સારી સવારે તૈયારી કરી દઉં. હવે અમે નીકળી ગયા છીએ. હું દક્ષુભાઈ તાળો રાખી છે. થેલા બધા કમ્પ્લીટ કરી દીધા છે તૈયાર. થેલા બધા કમ્પ્લીટ કરી દીધા. દક્ષુભાઈ બૂટ પહેરી ગાડી આવે છે. દક્ષુ પેલી ગાડી આવી એ તો નહીં ને પેલી આવા આગળ એ જ છે. જવા દો. કહું બહાર હું કહું એટલે ચાલો કહો. દક્ષુભાઈ ને અમે બધા આવી ગયા. મારા પિયર અમારા ભાભી ને બધા. હા એડો કરી દે. તમારે બુન આવી જાય જો વહેલા વહેલા. જો આ બધા આયા. હા મોબાઈલો વાળા. ઉર્વીશ જય શ્રી કૃષ્ણ. 2 દાડા તમે આવી જ જવાનો. થેપલાની તૈયારીઓ કરી અમારી બેન. અમે બે બુનો થેપલા કરવા બેસી ગઈ. એ વણીસી જો કેટલો લોટ વધ્યો છે. એ વણીસી ને હું શીખું છું. જો મારે શીખવાનું છે. વણવાનું કામ ચાલે છે. અમે 2 જણા કેટલા. જો ઘરમાં શું ચાલે છે? ટકાની ગણતરી કરવાની ચાલે છે. ટકા મૂકવાના તેની ગણતરી ચાલે. ઉત્સવ તું ગણ્યા? ઉત્સવે ગણ્યા, મી ગણ્યા. હવે દક્ષુનો વારો આવ્યો ગણવાનો. તમારો વારો? દક્ષુ ગણે છે ટકા. પેલા બધા કોઈ ફોન આવ્યો તો ફોનમાં વાતો કરી છે. અને જો હજુ તો ઘરમાં તો જો મહેંદી પાડી છે બધા. આ મારી મહેંદી. અમારા ભાભી ખાટલા પાથરી છે. બોલો જસી તમારી મહેંદી બતાવો અમને. જો એમને તો મસ્ત મહેંદી પાડી છે. જો મસ્ત મહેંદી આવી. શું કરો છો બોન? તમારી મહેંદી રાતના 12 વાગે જો અને નીલ કરાયા. હા હા ફાઇનલી મેં નેલ આર્ટ કરાયા મારી રિંગ સેરેમની માટે. 2 દાડા હાચવજો બેટા. મહેંદી હારી આવ્યો. અને પેલા 2 જણા અમને હારી લાગાવા બેન ને દીધી. હું વાતો કરો એટલે 2 જણા ખાલી નેનો છોકરાની ગેમ રમતા હતા ભાઈ હવે. સારું ચલો આજના માટે આટલું જ. મારો વિડીયો ગમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે.